નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાપ જેવા માતબર અખબારના તંત્રી રહી ચૂકેલા આદરણીય કૌશિકભાઈ મહેતા જોડાયા છે. આપણી ચેનલની એક પદ્ધતિ રહી છે કે એના જે પેનાલિસ્ટ છે એ પણ એક ગજાના હોય છે, એની ચર્ચાઓનું સ્તર પણ એક ગજાનું હોય છે અને પ્લેઇંગ ટુ ધ ગેલેરી એટલે લોકરંજક વાતોથી ટીઆરપી ઊભી કરવાની આપણને બહુ જરૂર દેખાતી નથી. અને એટલે તમારી આ ચેનલ એ માસ ચેનલ નથી પણ ક્લાસ ચેનલ ચોક્કસ છે, કારણ કે જેના અભિપ્રાયો સમાજમાં ગણતરીમાં લેવા છે એવા લોકો તેને જુએ છે. સ્વાગત છે કૌશિકભાઈ સાહેબ આપનું. આપ અમારી સાથે જોડાયા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને સીધા મુદ્દા પર જઈએ તો આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદર જીતી ત્યારથી એનામાં પ્રાણ ફૂંકાયો છે. હવે વિસાવદર જીતી એમાં જે મત શિફ્ટ થાય એમાં 8% કોંગ્રેસના શિફ્ટ થાય છે, 1% ભાજપના શિફ્ટ થાય છે. પણ એનીવે એ અત્યારે તો સૌરાષ્ટ્ર આખું આમ આદમી પાર્ટીએ માથે લીધું છે. અને ગોપાલ ઇટાલિયા રોજ જે દિવસે ટેલિવિઝન પર નહીં આવે, અમારા એક વરિષ્ઠ સાથી હતા સાહેબ, એ રાત્રે મહેતા રેસ્ટોરન્ટની સામે છાપું પહેલા આવે 1 વાગે, બરાબર, ત્યાં જાય, છાપું ખરીદે અને પોતાનું નામ હોય પછી જ ઊંઘ આવે, ઊંઘ નહીં આવે. એટલે આ પરિસ્થિતિ અમારે ત્યાં પણ જયનારાયણભાઈ એક નેતા એવા હતા, એને એમ કેતા કે સાચી કે ખોટી રીતે છાપામાં નામ આવવું જોઈએ. એટલે પ્રસિદ્ધ થાવ કે અપ્રસિદ્ધ કે બદનામ થાવ, પણ ગમે તે રીતે તમે લોકોના મગજમાં રહેવા જોઈએ. સાહેબ, આમ આદમી પાર્ટી અત્યારે હવે ભગવતસિંહ માન આવી ગયા, હમણાં કેજરીવાલ તો આટાફેરા કરતા જ રહે છે, ઈસુદાન ગઢવીએ પણ બરાબરનું પડ ગજવવાનું શરૂ કર્યું છે, હજુ જેલ થતું નથી. પણ આમ આદમી પાર્ટીને પહેલા ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાતી હતી. જે રીતે ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં જમાવટ કરી છે અને ભારતીય જનતા પાર્ટી પાસે આદિવાસી વિસ્તારમાં કોઈ નેતા નથી, એટલે 28 બેઠકોમાંથી એ 22 કે છે, પણ હું કહું છું કે 22 કરતા પણ વધારે લઈ જાય ચૈતર વસાવા તો નવાઈ પામવા જેવું નહીં હોય, કારણ કે મહેશ વસાવા જોડાયા છે કોંગ્રેસ સાથે. પણ મહેશ વસાવા હવે એમનો સૂરજ ચડતો નથી, ઢળતો છે એવું લાગે છે. છોટુભાઈ પણ ગડા થઈ ગયા. મનસુખ વસાવા હવે એ માત્ર નિવેદનોના અને આખલા પડકારના માણસ રહ્યા છે. એટલે આ સંયોગોમાં જો આમ આદમી પાર્ટી સૌથી મોટું ગજુ કોઈ જગ્યાએ કાઢે એમ હોય તો એ આદિવાસી વિસ્તારમાં કાઢશે એવું અત્યારે દેખાય છે. ત્યાર પછી આ ગોપાલ ઇટાલિયા અને સૌરાષ્ટ્રનું પણ એમણે જાગતું કર્યું છે, કંઈ કરશે સુરતનું પણ જાગતું કર્યું છે, પણ સુરતમાં બહુ માલ નીકળે એવું દેખાતું નથી અત્યારે. પાટીદાર આંદોલનના બેકલેશ તરીકે એક વખતે આમ આદમી પાર્ટી સુરતમાં ધડાકાબંધ ચૂંટાઈ આવી એવું વાતાવરણ અત્યારે નથી. આ સંયોગોમાં સર હવે 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવશે. આમ તો એવું કહેવાય છે કે પહેલા મશીન, પછી મશીનરી, પછી મની, આ બધું ભારતીય જનતા પાર્ટીએ સાધ્ય કર્યા પછી હવે એ વોટર લિસ્ટનું સેનિટાઇઝેશન કરે છે. સર થકી વોટર લિસ્ટ એવું કરી નાખવાનું કે એ મતદારો મત આપે એટલે તમે જ ચૂંટાવો, તમારે પછી મશીન સાથે કઈ કરવાની એ પ્રક્રિયા અત્યારે ચાલુ છે ગુજરાતમાં. અને સારી એવી મોટી સંખ્યામાં મતદારો જીવતા હોય. હવે હાજી એટલે રમકડું એને પદ્મશ્રી આપે છે ત્યારે તો સરકારે વેરીફાઈ કર્યું છે કે માણસનું સ્ટેન્ડિંગ શું છે, કોઈ ગુનેગારીનો ઇતિહાસ છે નથી, આ તે. 26મી જાન્યુઆરી તમે પદ્મશ્રી આપો છો અને એનું લિસ્ટ વોટર લિસ્ટમાંથી ઉડાડી દે છે. શાહબુદ્દીનભાઈ એનું નામ વોટર લિસ્ટમાંથી ઉડી જાય. એટલે આ નિર્લજ્જતાની પરાકાષ્ઠા સમી પ્રક્રિયા એ આ સરની પ્રક્રિયા ચાલે છે. આ બધા વચ્ચે આપ આમ આદમી પાર્ટીને ક્યાં જુઓ છો સર? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી
અને ભારતીય જનતા પાર્ટીનો આ પ્રણય ત્રિકોણ જે છે એમાં શું આપનું મંતવ્ય છે સર? તમે જો ગુજરાતનો જયનારાયણભાઈ આમ રાજકીય ઇતિહાસ અને ત્રીજી પાર્ટીની જો વાત કરો તમે, તો મોટા ભાગે બધાને નિષ્ફળતા મળી છે. એક સ્વતંત્ર પક્ષની તમે વાત કરો, જ્યારે કોંગ્રેસમાંથી પાવર પણ એ પણ સફળ તો નહીં જ થયા પછી. ના, એટલે એક વખત એમને લોકસભામાં સારું મળ્યું અને વિધાનસભામાં પણ ઠીક ઠીક સફળતા મળી. કેમ નિયર ટુ ધ પાવર? જી, ત્યારે તો એને 25% જેટલો વોટ મળ્યો હતો ને વિધાનસભામાં 60 થી વધારે બેઠક હતી, એટલે મુખ્ય વિપક્ષ તરીકે. પણ એ પછીનો આખો રાજકીય ઇતિહાસ આપણે તપાસતા જઈએ તો કોઈ એવું સફળતા મેળવી નથી શક્યું. પણ પહેલી વાર આટલા વર્ષોમાં ભાજપ સત્તા ઉપર આવ્યો પછી, આટલા વર્ષોમાં 27 વર્ષ આપણે ગણીએ, 3 દાયકા ગણીએ, તો પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ત્રીજી પાર્ટી આવી અને ધારાસભાથી માંડી સુરતની મહાપાલિકા, એટલે સુરતની મહાપાલિકાથી માંડીને ધારાસભા સુધી એક આમ જેને કહેવાય આમ પગ જમાવવાની કોશિશ કરતો જણાય છે. એવું આટલા વર્ષોમાં પહેલી વાર બન્યું છે. ભલે આપ છે બીજા પ્રદેશોમાં, દિલ્હી, પંજાબમાં પહેલેથી હતી જ અને પછી ગુજરાતમાં આવી છે, પણ ગુજરાતમાં આવવું અને 13% સુધી મત ધારાસભામાં મેળવવા એ કોઈ નાની વાત નથી. કારણ કે તમે ઇવન ભાજપનો રાજકીય ઇતિહાસ તપાસો તો પણ 10 વર્ષમાં કોઈ રાષ્ટ્રીય પક્ષનું બિરુદ મેળવે અને આટલા વોટ મેળવી જાય એવું બન્યું નથી. એટલે એ રીતે આ બહુ મોટી વાત છે. ભલે એ કોંગ્રેસનું ધોવાણ છે, કોંગ્રેસનું ભંગાણ છે, એ બધું આપણે સ્વીકારીએ, પણ ગુજરાતમાં ત્રીજી પાર્ટી આવી એટલે એ એક નવો આખો રાજકીય એંગલ તો છે, એમાં કોઈ ના નહીં. એનો મતલબ એવો છે કે લોકોની કોઈ અપેક્ષા એવી છે કે જે ક્યાંક સંતોષાતી નથી. પછી એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય. હા, હજી આપે ભાજપની વોટ બેંકમાં ગાબડું પાડવાનું બાકી છે, પણ હવે મને લાગે છે એમનું ટાર્ગેટ એ દિશામાં હોય એવું શક્ય છે. જે રીતે તમે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાની વાત કરી, તો આ બંને યુવાન મને લાગે છે જે ભાજપે ટ્રેક લીધો છે સાહેબ. તમે જુઓ કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 50 થી નીચે, અને એવી જ રીતે ગુજરાતમાં પણ એમણે યુવા નામો ઘણા બધા આગળ કર્યા છે. હમણાં જે તે શહેરો, જિલ્લાના આખા માળખા જાહેર થયા, એમાં પણ યુવાનોનું મહત્વ વધુ છે. એ રીતે આપને આ મને લાગે છે એક એજ છે કે એની પાસે યુવા ચહેરાઓ 2-4 છે, ભલે 2-3 જ છે પણ છે ખરા. આ બહુ મોટી વાત છે. સૌથી મહત્વની, જેવી રીતે પટેલ નેતાગીરીની, તમે પટેલ બેકલેસની વાત કરી આંદોલનની, કે ત્યારે 2-4 નામ જે સપાટી પર આવેલા અને પછી કમનસીબે બધું ધોવાણ થઈ ગયું અને જે રીતે આપણે આજનું જોઈએ છીએ કોણ ક્યાં છે. પણ આ પહેલી વાર એવું બન્યું છે કે ગોપાલ ઇટાલિયાએ સૌરાષ્ટ્રમાં ચર્ચા તો જગાવી છે, એ વાત તો બહુ પાક્કી છે. અને બીજું શું છે કે જે મુદ્દો ઉપાડે છે ને એ આમ પ્રતીતિજનક રીતે લોકોને સમજાય, લોકોને ગળે ઉતરે એ રીતે પ્રોજેક્ટ કરે છે. ક્યારેક કોઈક હાઈપ હોય, ક્યારેક ભાષાનો વિવેક ન હોય, એ બધું જુદી વાત છે. અને મને લાગે છે ગુજરાતમાં ભાજપ પછી જો સોશિયલ મીડિયાનો સૌથી અસરકારક ઉપયોગ કર્યો હોય તો આ ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન, આ એમણે કર્યો છે. જે રીતે એમણે દિલ્હીમાં કરેલું એ જ રીતે. એટલે એ રીતે એમની સફર છે ધીરે ધીરે આગળ પણ મક્કમ રીતે આગળ વધી રહી છે. હવે તમે જે 2000 આપણે અત્યારની જો વાત કરીએ કે મહાપાલિકાઓની ચૂંટણી આવવાની છે, અને મને લાગે છે વિધાનસભા પહેલાનું ટ્રેલર ગણાવવું જોઈએ, કારણ કે સૌથી ભાજપને અનુસંધાને તો મહત્વનું એટલે કે શહેરી મતદાર ભાજપની પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ, આ બધી ચૂંટણીઓ વિધાનસભા પહેલા આવશે. એટલે શહેરી વિસ્તારનો જે ભાજપનો કાબુ છે, હવે જો એમાં ક્યાંક એ બાકોરું પાડી શક્યું આપ, તો મને લાગે છે કે બહુ મોટું, જેમ સુરતમાં થયું હતું કે 27 બેઠકો આવી, ભલે પછી તોડફોડ થઈને કેટલાક લોકો એમાંથી પાછા ભાજપમાં ગયા છે, એ અલગ વસ્તુ છે. પણ મને લાગે છે કે જે જયનારાયણભાઈ નવી જે 9 મહાપાલિકાઓ થઈ ને, એમાં આપ માટે બહુ મોટી તક છે.
કારણ કે એક તો માળખું નવું થઈ રહ્યું છે, વિસ્તારો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને રાજકોટ મહાપાલિકાની દ્રષ્ટિએ માની લો રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદની દ્રષ્ટિએ નાની છે, એટલે તમારો રીચ તમે જલ્દી વધારી શકો એવી પણ શક્યતા છે. અને આપનું મને લાગે છે પેલું ટાર્ગેટ આ હોઈ શકે છે, અથવા તો એ રીતે એ લોકો કામ કરી રહ્યા છે. પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે એમનું નેટવર્કિંગ હજી એટલું સમૃદ્ધ નથી, અને મને લાગે છે આર્થિક તાકાત પણ એટલી હજી નથી. છાને ખૂણે મદદ થાય છે અમુક લોબીઓમાંથી થાય છે, એ વાત બહુ સાચી છે, જે વિસાવદરમાં પણ આપણે જોયું છે. મને સૌથી જે આકર્ષતી આપમાં જે વાત લાગે છે ને એ ચૈતર વસાવા, અને તમે જુઓ કે આદિવાસી વિસ્તારમાં પાછું એક 360 ડિગ્રી થઈ એ પરિવર્તન દેખાઈ રહ્યું છે કે માણસ જેલમાં જાય, ભલે એ સાચી ખોટી ફરિયાદ જે હોય, અને પછી બહાર આવે અને એનું લોકોમાં સમર્થન વધે. આ બહુ, અને બહુ નાની ઉંમરમાં એચિવમેન્ટ કરવું ગુજરાતમાં જરાક મુશ્કેલ છે કામ. અને એ ભાજપનો આટલો પ્રભુત્વ હોય, જેમ કોંગ્રેસનો એક સમય હતો આદિવાસી વિસ્તારમાં, અને પછી ભાજપે એ સમર્થન મેળવ્યું અને એમાં ગાબડું પાડવું આ નાની વાત નથી સાવ. અને તમે જેમ કહો છો કે એ 22 બેઠક માટે તો એકદમ શ્યોર છે. એટલે આ જે વસ્તુ છે ને એ હજી સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા માટે સંઘર્ષ વાળી વાત છે. હજી એવું નથી લાગતું એના વિસાવદરમાં હોય કે પછી હવે રાજકોટની વાત હોય કે જામનગર, ભાવનગરની વાત હોય, તો એ સિટી વિસ્તારમાં એમનું પ્રભુત્વ વધે એવું હજી એમણે કરવું બાકી છે. ભલે વિધાનસભામાં સારા મત મળ્યા હતા, એમાં કોઈ ના નથી, પણ આ પછી તમે જો વિધાનસભાને સાથે જોડો તો જ્યાં સુધી મને લાગે છે કે આ શહેરી વિસ્તારોમાં આપ થોડો ઘણો પણ સ્કોર જો કરે તો એમની માટે વિધાનસભાની વાત છે ને વધારે સરળ બને, અને 5નું સંખ્યાબળ છે તમે વધારી શકો. હવે આ જો અને તોની જે સ્થિતિ છે એમાં એમની તૈયારીઓ કેટલી મજબૂત રીતે થાય છે, કારણ કે પાછું હમણાં શંકરસિંહ વાઘેલા ટપકી પડ્યા છે પાછા, અને રાજકોટમાં બહુ મોટી સભાનું આયોજન છે. હવે કેટલું સફળ થાય છે એ કેવું બહુ મુશ્કેલ છે. પણ મને જયનારાયણભાઈ તમે ભલે એમ કહો જે કહો, પણ આ 85 વર્ષે એમનો ઉત્સાહ છે ને એને સલામ છે. ત્રણ જમીનના માણસ છે, હકારાત્મક વિચારશક્તિ ધરાવે છે, અત્યંત ઉત્સાહી એક વ્યક્તિત્વ છે, બધું જ બરાબર છે. એમાં બાપુને રાજકીય સમજ, એમની ધરાતળ ઉપરની હજુ પણ લોકપ્રિયતા, અને કંઈક અંશે હું એમ કહીશ કે સ્વીકૃતિ પણ આજે પણ એમની રહી છે, જે એમની હરેરના કોઈ નેતા પાસે નથી. આજે આપણે સુરેશ મહેતાની વાત કરીએ કે પ્રવીણસિંહ જાડેજાની વાત કરીએ, ગમે તે, તો જે આજે આ ઉંમરે શંકરસિંહજી જે પ્રકારે ઓમની પ્રેઝન્ટ છે, અને હમણાં તો સોશિયલ મીડિયા ઉપર પણ એ આદુ ખાઈને પડી ગયા છે, જે જાતના રીલ્સ વગેરે મૂકે છે. અને હમણાં આ રવિવારે જયશવંતસિંહ આવ્યા એનો પણ કાર્યક્રમનું અમદાવાદમાં આયોજન કર્યું હતું. કેટલો અસરકારક કેટલો નહીં એની વાત આપણે ન કરીએ, પણ એ પગવાળીને બેસતા નથી, સતત પ્રયત્નશીલ છે. એ બાબતમાં તો 100માંથી 99 માર્ક ન અપાય, 100માંથી 100 જ આપવા પડે એ સ્થિતિએ શંકરસિંહજી છે. અને મોટામાં મોટું એનું જમા પાસું એ છે કે ભારતીય જનતા પાર્ટીને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને બિલકુલ અંદરથી ઓળખે છે. એટલે જો સાચા સામે પડશે તો હું માનું છું કે આ વખતે શંકરસિંહજી એક મોટું પરિબળ હશે, જે ગુજરાતની રાજનીતિમાં કંઈક ભૂકંપ લાવી શકે. અને સોશિયલ મીડિયા આર્મી પણ એમણે હવે બનાવી છે નવા પક્ષ. અરે રીલ તો બહુ જોરદાર બનાવે છે બાપુ, જોરદાર બનાવે. એક ફેક્ટર નવું ઊભું થયું છે, એટલે કારણે સબકા કર્જ હોગા માફ એમ કરીને જે શરૂઆત કરી છે, અને પોસ્ટરો ચારે બાજુ જોવા મળી રહ્યા છે. એટલે જો શંકરસિંહ આ રીતે આગળ વધી શકતા હોય, જોકે એમની પાસે ધરાતલ ઉપર કોઈ નેટવર્કિંગ નથી, આ બહુ સાવ
વરવી વાસ્તવિકતા છે, ક્યાંય પણ નથી. થોડું રાજકોટમાં એમના જૂના સાથીદારો ખરા અને ઉત્તર ગુજરાતમાં અમુક પોકેટમાં એમનું વજન ખરું, ગાંધીનગરમાં થોડું ખરું. ગુજરાતમાં મહેતા સાહેબે આપણને કહ્યું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી અને એમની વાત સાચી છે. મહાગુજરાત જનતા પાર્ટી એક જમાનામાં છેક ચરમસીમા પર પહોંચી હતી. ત્યાર પછી સ્વતંત્ર પાર્ટી આવી, ત્યાર પછી ચીમનભાઈનો કિમલોપ આવ્યો, ત્યાર પછી જનતા પાર્ટી આવી, ત્યાર પછી ચીમનભાઈનો ગુજરાત જનતા દળ આવ્યું, ત્યાર પછી રાજપા આવી, ત્યાર પછી મજપા આવી. આ બધી પાર્ટીઓ ઘણી આવી, પણ બિલાડીના ટોપ ઉગે એમ ઉગી અને વિલાઈ ગઈ, કોઈ ગજુ કાઢી શકી નથી. ગુજરાતના મુખ્ય પ્રવાહની પાર્ટી કોંગ્રેસ હતી. ભારતીય જનતા પાર્ટી એમાં 1995 થી હાવી થઈ અને 1995 થી અત્યાર સુધી શામ દામ દંડ ભેદ જે કંઈ કરવું પડે તે કરીને ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજ્યમાં હાવી છે. ભારતીય જનતા પાર્ટીનું અન્ય પક્ષોની ઇન્ક્લુડિંગ સાહેબે આમ આદમી પાર્ટીના સંગઠનની માળખાની વાત કરી. ભારતીય જનતા પાર્ટીનું એક મોટામાં મોટું જે તાકાત આજે હોય, બીજા બધી તો તાકાતો છે જ એમની. સરકારી તંત્ર પોતાના માટે વાપરે છે, મશીન વાપરે છે, વોટર લિસ્ટને સેનિટાઈઝ કરે છે, ગેરરીતિઓ કરે છે, બધું કરે છે, પૈસા માપ છે એમની પાસે. પણ એનો કાર્યકર હજુ પણ દોડે છે. સંગઠન છે, જમીન તળ પર સંગઠન છે. અને જેમ કોઈ સંગીતકાર હોય, સંગીતનો રિયાઝ કરે રોજ, પછી પરફોર્મ તો વર્ષમાં 2 કે 3 જ વાર કરતો હોય છે, એમ ભારતીય જનતા આમાં એક પૂર્તિ કરું તમને. હમણાં જ મને એક રાજકોટના અમારા ભાજપના નેતા, જે હવે આમ સત્તા વર્તુળથી થોડા દૂર થયા છે, પણ અમે વાત કરતા તો એને બહુ સરસ, તમે જે કહ્યું એ જ મુદ્દો એમણે કહ્યું કે ભાજપની એક નીતિ વર્ષોથી રહી છે. ગુજરાતમાં માની લો કે ચૂંટણી નથી ને બીજા રાજ્યોમાં ચૂંટણી હોય તો અહીંથી કાર્યકર્તાઓને ત્યાં મોકલે છે. એનાથી કોઈ કઈ બહુ પરિવર્તન આવી જાય એવું નથી હોતું. તમારા કાર્યકર્તાઓને સતત કામ કરતા દોડતા રાખવાની આ વાત છે. એટલે એના કારણે સંગઠનની મજબૂતી ચાલુ રહે છે આગળ ને આગળ. જોકે આ વખતે જરાક સ્થાનિક માળખામાં વિલંબ થયો. માની લો કે રાજકોટની તમને વાત કરું તો દાખલા તરીકે સાબરકાંઠામાં 10,000 જેટલા કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપ્યા છે. એવા બીજે પણ અસંતોષ સપાટી પર આવે છે. સુરતમાં પણ અસંતોષ સપાટી પર આવે છે. વડોદરામાં 5 ધારાસભ્યોએ પત્ર લખ્યો અને બહુ એની ગડબડ થઈ. અમારે રાજકોટમાં 10 મહિના સુધી માધવ દવે બિચારા માળખા વગર કામ કરતા હતા. એટલે એ બધું પણ થયું છે. પણ આખરે એ લોકો જે પક્ષના માળખાની જે વાત છે ને એને મજબૂતી કોઈ પણ રીતે આપી દે છે. એટલે જયારે ચૂંટણી આવે ને ત્યારે બધો સેટ માહોલ બધો સેટ હોય છે અને ચૂંટણી જાહેર ન થાય એ પહેલા તો એની કામગીરી શરૂ થઈ જતી હોય છે, જે બીજા પક્ષમાં નથી દેખાતું આપણને. અને બીજું, મને આપમાં જે કોંગ્રેસમાં એક સમસ્યા છે એ મને લાગે છે આપમાં પણ છે કે આખા ગુજરાતને આકર્ષિત કરે ને એવો ચહેરો હજી પણ આપ પાસે નથી. ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં ધમધમતું નામ છે, થોડા અંશે સુરતમાં પણ ખરું, જેમ ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં, પણ આખા ગુજરાતને એક પટ્ટે બાંધી શકે એવું નામ આપ પાસે હજુ નથી. આ સૌથી મોટી, જેમ ભાજપ પાસે નરેન્દ્ર મોદી એક નામ પૂરતું છે, પછી એમાં નીચે અહીંયા ગુજરાતમાં સારી નેતાગીરી હોય ન હોય બહુ ફરક પડતો નથી ભાજપને. પણ એ રીતે કોંગ્રેસની જેમ જ આપમાં મોટી ખામી છે. અને આટલા સમય પછી હજી પણ એવું વ્યક્તિત્વ એમાં ઉપસી આવ્યું નથી. મને લાગે છે આપને આ એક બહુ મોટું નડતર છે. જ્યાં સુધી તમે એક સારો ચહેરો આખા ગુજરાતની સામે રજૂ ન કરો ત્યાં સુધી આખા ગુજરાતનું સમર્થન તમને મળવું કોઈ પોકેટમાં તમને મળે એ સમજી શકાય, પણ આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત રીતે પાર્ટીનો બેઝ બને
એવું હજી થયું નથી. આ જયનારાયણભાઈ મને લાગે છે બહુ મોટો ડ્રોબેક આપ માટે છે. એ વાત સાવ સાચી છે સાહેબ. મારે ડેવિલ્સ એડવોકેટ બનવું છે. 2 વર્ષની વાર છે. આજે જે પ્રકારની પરિસ્થિતિનો અને એક પ્રકારની છાપનું હનન અથવા પોતાના ફેસનું હનન થાય તે રીતની પરિસ્થિતિ નરેન્દ્રભાઈ મોદીની આજે રાષ્ટ્રીય કક્ષાએ થઈ રહી છે અને આવનાર સમયમાં એમાં કઈ સુધારો થાય તેવું દેખાતું નથી. તો એટલા લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી એક જ ચહેરા પર આધાર રાખીને ચાલી છે, જે કોંગ્રેસ, નહેરુ, પછી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી કઈ કરશે. એ કોંગ્રેસના પતનનું એક કારણ એ પણ છે અત્યારે કોંગ્રેસની તકલીફનું કે એક જ વ્યક્તિ અથવા એક જ થડામાંથી આવતા વ્યક્તિ પર ઘણા લાંબા સમય સુધી આધાર રાખીને ચાલવું. તો ભારતીય જનતા પાર્ટી ઘણા લાંબા સમય, અત્યારે તો લગભગ નરેન્દ્રભાઈ મોદી આધારિત થઈ ગઈ છે. એમના નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં બેઠા છે સાહેબ, પણ મુખ્યમંત્રી તમારા રાજકોટમાં આવીને ભાષણ કરે ને અને તમે જો પેન પેડ લઈને બેસો તો 25-30 વાર તો માનનીય નરેન્દ્રભાઈ નું નામ આવે. એ વગર એ લોકો અધૂરા છે. એટલે આ પરિસ્થિતિમાં ન કરે નારાયણ અને જો નરેન્દ્રભાઈ એમનું નેતૃત્વ કરવા માટે વિધાનસભાની ચૂંટણીઓ વખતે ઉપસ્થિત ન હોય અથવા તો એમની છાપ એટલી ધોવાઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની શું પરિસ્થિતિ થાય, આ સંગઠનની શું પરિસ્થિતિ થાય? તમે બહુ આ મહત્વનો મુદ્દો, મને નગીનદાસ સંઘવી યાદ આવે છે. અમે એકવાર આ ચર્ચા કરતા હતા અને એમાં આ જ મુદ્દો આવ્યો કે કોંગ્રેસ ભાંગું તોય ભરું તમે જો સાવ નથી જતી. એનું કારણ શું છે? આજે પણ સર 25% થી 27% બેઝ વોટ છે એનો. જી. એટલે એને બહુ મજાની વાત કરી કે તમે જુઓ કોંગ્રેસનો આખો ઇતિહાસ જુઓ કે એમને પાસે ટોપનું શીર્ષ નેતૃત્વ, પછી તમે જુઓ ને તો 3-4 લેયર હતા, પછી એક નેતાઓ એમને મળતા રહ્યા. એટલે તમે લાંબો સમય શાસનકાળ એમણે ભોગ્યો ને એનું કારણ આ છે કે એમની પાસે બી લાઈન, સી લાઈન, ડી લાઈન એવી નેતાગીરી હતી. અને કમનસીબે તમે જેમ કહો છો એમ નરેન્દ્રભાઈ પછી કોણ, આ પ્રશ્ન અત્યારથી પૂછાય છે ને એનો કોઈ જવાબ આપી શકતું નથી. એટલે એવું પણ બને કે માની લો કે નરેન્દ્રભાઈ ન હોય, મુશ્કેલી એ થાય કે તમને પડે, કારણ કે તમે એક બહુ સ્વાભાવિક રીતે વાત છે કે તમે જ્યારે એક ચરિત્ર, એક વ્યક્તિત્વને નજરમાં રાખીને વોટ આપતા હો અને એ જ ન હોય તો શું? અને તમે જો જેમ આપણે ગયા વખતે પણ ચર્ચા કરી હતી કે પ્રાદેશિક નેતૃત્વ સાવ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની ટીમે ખલાસ કરી દીધું, ઉપર આવવા જ નથી દેતા. કશું છે જ નહીં. વડનું ઝાડ છે ને, નરેન્દ્રભાઈને હું હંમેશા કહું છું કે નરેન્દ્રભાઈ વડના ઝાડની જેમ વિસ્તર્યા છે આ દેશ ઉપર ને ભારતીય જનતા ઉપર, અને વડના ઝાડની નીચે સર કશું ઉગતું નથી. બરાબર છે, બહુ સાચી વાત છે, બહુ સાચી વાત. એટલે એ મુદ્દો બહુ મહત્વનો છે અને એવું જો બનશે તો ભાજપનું શું થશે બહુ કલ્પવું બહુ અઘરું છે સાહેબ, બહુ જ અઘરું છે. કારણ કે એમ કહેવામાં આવે છે કે હવે આ ટર્મ પૂરી થયા પછી નરેન્દ્રભાઈ કન્ટિન્યુ કરશે કે નહીં, આ પ્રશ્ન સતત પૂછાતો આવે છે, 75 વર્ષની દ્રષ્ટિએ પણ પૂછાતો આવે છે. હવે એનો જવાબ ક્યાંય જડતો નથી. એટલે મને લાગે છે એક બહુ મોટો ગેપ, શૂન્ય અવકાશ ઉભો થાય જો એવું બને તો. અને તો બને તો શું થાય એ આપણી કલ્પના હવેની હોવી જોઈએ. ત્યારે જરૂરી છે કે તમે આપ હોય કે બીજી કોઈ પાર્ટી હોય એની પાસે આવા ચહેરાઓ જલ્દીથી ઉભા કરવાની જરૂર છે કે જેને લોક સમર્થન દરેક જગ્યાએ એક્રોસ ધી સોસાયટી મળે છે. જો એ કરવામાં સફળ થશે તો એમની માટે બહુ માર્ગ છે, બહુ સરળ બને. નહીતર બહુ મુશ્કેલીઓ છે ને મને લાગે છે ક્યારેક આવ ત્રિશંકુથી પણ આગળની પરિસ્થિતિ સર્જાય એવું પણ આપણે કલ્પવું જોઈએ. મને લાગે આ બહુ મોટા ભયસ્થાનો છે રાજકારણમાં. જયારે સ્થિરતા, ભલે નરેન્દ્રભાઈ જે પણ આપણે કહીએ, પણ એક રાજકીય સ્થિરતા જો ગઈ તો બહુ મોટા તોફાનો આવી શકે છે અને એમાંથી આગળ શું પરિણામ આગળ આવે એ કહેવું બહુ મુશ્કેલ હોય છે. એટલે
આ બહુ તમે સારો મુદ્દો છે કે ભાઈ નરેન્દ્ર મોદી નથી તો શું, ભાજપનું શું, અને આખા સમગ્ર રાજકારણનું શું, આ સર મુદ્દો આવવાનો જ છે. આપણું વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટી બહુ મોટો માર ખાઈ રહી છે. અત્યારે લોકસભાના સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત આવું કરી રહી છે. બ્રિટનના વડાપ્રધાન કીથ સ્ટાર્મરે એપ્સ્ટીન ફાઇલમાં નામ આવ્યું એના કારણે રાજીનામું આપ્યું છે. આનો પ્રજા પર તો ઇમ્પેક્ટ પડવાનો જ. તમે ભલે એને તો એક બાજુ અદાણીનો જે કેસ છે અમેરિકામાં, અને છેવટે એમને જેમ પાકિસ્તાન ટીમે પહેલા નહીં રમીએ કર્યું એમ અદાણીએ પણ નોટિસ નહીં સ્વીકારીએ કરીને 9 મહિના કાઢી નાખ્યા અને પછી હવે નોટિસ સ્વીકારવી પડી. એટલે અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ખૂબ પાવરફુલ છે. એક વખતે મેસેચ્યુસેટ સ્ટેટના સુપ્રીમ કોર્ટ, ત્યાં સ્ટેટ વાઇઝ સુપ્રીમ કોર્ટ પણ હોય છે, એના જસ્ટિસને કોઈએ કહ્યું કે તમને અમેરિકાના પ્રમુખ બનવાનો મોકો મળે. હી વોઝ ગેટિંગ એલિવેટેડ ટુ ધી સુપ્રીમ કોર્ટ ઓફ ધી ફેડરલ સ્ટેટ્સ. તો તમે શું પસંદ કરો? તો એણે કહ્યું હું કોઈ પણ દિવસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો હોદ્દો પસંદ કરું, પ્રમુખનો હોદ્દો નહીં. કારણ કે ત્યાં સાહેબ સુપ્રીમ કોર્ટમાં જજ નિમાયા, તમે કે કોઈ પણ કોર્ટમાં જજ નિમાયા, પહેલું તો એ નિવૃત્ત નથી થતા. અને તમે નક્કી કરો કે હું નિવૃત્ત થયો તો પણ જે પગાર ભથ્થા તમને મળતા હતા એ આજીવન ચાલુ રહે છે, મળે છે. બરાબર. ધી જ્યુડિશરી ઇઝ ફેરલી ઇન્ડિપેન્ડન્ટ. હવે તમે જયનારાયણભાઈ જુઓ કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટની મંજૂરી સાથે જ એપ્સ્ટીન ફાઇલ ખુલતી જાય છે, અને એમાં ટ્રમ્પનું નામ પણ છે. આવું અમેરિકામાં જ બની શકે, ભારતમાં આ શક્ય નથી. આ આટલી લોકશાહીની મજબૂતી જે કહેવાય. જી એના કરતા સર હમણાં એક વિડીયો આવ્યો છે, આપ કહો તો આપને પણ મોકલાવીશ. ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરે છે, ચાલુ પ્રેસ કોન્ફરન્સે એના કપડા બગડે છે. અને પ્રેસ કોન્ફરન્સને પૂરી કરી નાખે છે એના માણસો. થેન્ક યુ વેરી મચ, મૂવ અહેડ, એને લઈ જાય. પણ આ દ્રશ્ય, અથવા તો ટ્રમ્પનો છોકરો એમ કે એવો વિડીયો કે મારા બાપા આ જે બીજા દેશના જે નાગરિકો અહીં આવીને સેટલ થાય છે એમના પ્રત્યેનું એમનું વલણ અમાનવીય છે, અને દાબી નથી દેવાતો. નહીં, બહુ સાચી વાત છે, બહુ સાચી વાત. તમને બીજો એની સાથે જોડીને દાખલો આપું. હમણાં એક મારે મિત્રને ત્યાં એમના મિત્ર આવેલા, મિત્ર પરિવાર આખો, ને બહુ અમેરિકામાં બહુ સારી કંપની છે. એમની સાથે એક જોડાયેલા માણસે બહુ સારું એક સંશોધન કરેલું કે તમારા બ્લડ સેમ્પલથી તમારી રોગની જાણકારી મળી જાય ખાલી. અને એ ઇન્ડિયામાં શરૂ કરવા માટે એમણે 2 મોટી કંપનીઓ સાથે વાત કરી. એમાં એક કંપનીએ કીધું કે તમારો ચાર્જ જે છે એ ભારતમાં ન ચાલે. એટલે એ વાત પતી ગઈ. પછી બીજી કંપની પાસે ગયા તો કે ત્યાં આ વાત તો ચાર્જની જ આવી. પછી એમણે એમાંથી વાત કરી કે ભાઈ આ જે ભાઈ લઈને ઓફર ગયા હતા એમણે કહ્યું કે આનાથી નીચે તો જઈ શકાય એવું છે જ નહીં, કારણ કે એનો ખર્ચ જ એટલો છે. તો કે અમે ક્યાં કઈ છીએ, રિપોર્ટ તમે આપો. સાહેબ, આ બહુ મોટી કંપનીની વાત છે, બહુ મોટી. તમે રિપોર્ટ જ ના આપો તો પછી તમે ચાર્જ ઓછો કરી દો. એટલે ઓલા ભાઈએ પોતાના કાગળિયા બધા લઈ ફાઇલ કમ્પ્લીટ કરીને નીકળી ગયા કે મારે આ દેશમાં કામ કરવું નથી. ના થાય સાહેબ. એટલે ત્યાં સર મારા કાર્યકાળ દરમિયાન સ્ટેમસેલ નો એક બહુ જ મોટો નિષ્ણાત આવ્યો. એ જ્ઞાન, એ ટ્રીટમેન્ટ આપણા સામાન્ય માણસને મળે એ માટે મેં સુરતમાં આખું સેન્ટર ઓફ એક્સેલન્સ મંજૂર કર્યું, બાંધકામ થઈ ગયું. એ પછી સત્તા બદલાઈ તો પેલા સ્ટેમસેલ સેન્ટરને રદ કરી દેવામાં આવ્યું. બરાબર. એટલે આ આપણી જે અત્યારની ટેકનોલોજી છે, આપ કહો છો તે સાચું છે. હવે તો બાળક જન્મે એટલે એના રંગસૂત્રો પરથી એને કઈ ઉંમરે કયો રોગ થવાની શક્યતા છે તે નક્કી કરી શકાય છે. પણ પારદર્શિતા નથી અને પ્રમાણિકતા પણ નથી. આ લોકો એપ્સ્ટીન જેવા પાકે છે, પણ એપ્સ્ટીન નો તો સાહેબ બહુ જુદો ભૂતકાળ છે. ત્યાં વોટરગેટ થાય છે, નિક્સનને જવું પડે છે, આ બધું થાય છે. એટલે ત્યાં કઈ બધું સમૂસું તો ચાલે એવું નથી.
પણ જનસામાન્યને સ્પર્શે છે ત્યાં સુધી પારદર્શિકતા, પ્રમાણિકતા, પોતાનો મત અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પોતાનું કામ કરવાની સ્વતંત્રતા, આ વસ્તુઓમાં કોઈ આડે આવતું નથી. નહીં, બહુ સાચી વાત છે. અને મેં હમણાં છે ને એક વિડીયો એવો બનાવેલો કે મારા કેટલાક રિલેટિવ્સ ત્યાં છે ને એ લોકો પછી ફરિયાદ કરતા હોય કે તમારે ત્યાં ખેતરોમાં જે ગોધરાના લોકો આવે ને મહેનત ગાંડી કરે છે, એમ અમારે અહીંયા મહેનત કરવી પડે છે આટલી. એટલે અમે અમેરિકાના ગોધરા વાળા છીએ. અને સાહેબ એ વિડીયો એટલો વાયરલ થયો, મને ગાળો ખાવી પડી. પણ એમાં 2-3 વસ્તુઓ મહત્વની હતી. એમણે બહુ સરસ કીધું કે તમે શું વાત કરો છો ભારતની, કે જ્યાં 81 કરોડ ને હજી અનાજ ઉપર જીવવું પડતું હોય, તમે શું ભારતનો પક્ષ લઈને ચાલો છો? એટલે આ જે વાસ્તવિકતા છે એ તમારે સ્વીકારવી પડે કે જે આટલા વર્ષ, જોકે અમેરિકાની લોકશાહીને આટલા વર્ષો થયા અને હવે મજબૂત થઈ છે, આપણને એટલા વર્ષો નથી થયા એ જુદો એક મુદ્દો છે. પણ અપેક્ષાઓ લોકોની છે, લોકો એટલે બહાર જાય છે આ બધી મુશ્કેલીઓના કારણે. આપણે ઈચ્છીએ છીએ કે ભારત મજબૂત થાય અને કોઈ ન જાય, બહાર જવું જ ન પડે, એવું આપણે ઈચ્છીએ છીએ. પણ હવે એવું ક્યારે થશે? એટલે આ ચહેરાઓની વાત આવે છે સાહેબ. સાચી વાત છે સર. સર, છેલ્લો પ્રશ્ન. 2 વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણી આવશે. જે પ્રકારના ક્રોસ કરન્ટ ચાલે છે, પ્રવાહો, આંતરપ્રવાહો, વિષમ પ્રવાહો, વિરુદ્ધ પ્રવાહો, બધું જે શબ્દ વાપરો તે વાપરી શકાય. એ જોતા હવે પછીની ભારતીય લોકશાહી અને એ સંદર્ભમાં ગુજરાતની દશા, અત્યારે ગુજરાત જે એક જમાનામાં સુશાસિત રાજ્ય ગણાતું હતું, એકદમ શાસનની દ્રષ્ટિએ સાવ પાંગળું રાજ્ય બની ગયું છે. અહીંયા અધિકારીનું તંત્ર ચાલે છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, લાંચ રૂશ્વત એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય માણસ માટે કામ કરાવવું દોયલું પડી જાય. તો હવે વિધાનસભાની ચૂંટણી આવશે, ત્યારનું ચિત્ર શું હશે? કયા મુખ્ય ઇસ્યુ હશે? ને આ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ, આનું બરાબર શું હશે? ના, બહુ મહત્વનો મુદ્દો એટલે છે કે ગુજરાતમાં સ્થિતિ જે પહેલા હતી એ નથી, એ તો તમારે સ્વીકારવું પડે. બહુ ખુલ્લું સત્ય છે. અને લોકોમાં રોષ પણ એટલો જ છે જયનારાયણભાઈ, એમાં નથી. ક્યારે કોઈના કોઈ મુદ્દે, સામાન્ય રસ્તાઓના મુદ્દે પણ એટલો બધો રોષ હોય છે. અને બીજું, જેમ 5 MLA એક સાથે લેટર લખીને એમ કે અધિકારીઓ દાદ નથી દેતા, તો આજે, અને બીજું સચિવાલયમાં તમે જાઓ અને તમે જે તે જિલ્લામાં જાઓ તો એ 2 વચ્ચેનું જે અનુસંધાન છે મને લાગે છે એ પણ તૂટ્યું છે કે અધિકારીઓ પોતાની રીતે કરે. એટલે પ્રશ્નો બધા ઘણા છે. આ સૌથી મોટી શાસનની તમને પ્રતીતિ થવી જોઈએ, એ નથી થતો, એ સૌથી મોટો પ્રશ્ન છે. દરેક કામ વિલંબથી ચાલે. દારૂ, ડ્રગ્સની વાત હોય, આ બધું બહુ સરળતાથી ચાલે. આપણે હર્ષસંઘવી એની સામે અભિયાન છેડ્યું છે, બધું સાચું, પણ મળે છે એ પણ એટલું જ સાચું છે. એટલે તમે એનો નકાર નહીં કરી શકો. આ ઉપરાંત મને લાગે છે કે મોંઘવારી અને બેરોજગારી આમ તો રાષ્ટ્રીય મુદ્દાઓ છે, પણ ગુજરાતમાં પણ એ મુદ્દાઓ છે જ. એને તમે અવગણી નહીં શકો હવે તમે. અને તમે ગુજરાત ગ્રોથ એન્જિન એમ કહ્યા કરો, એ સાચું, ગુજરાતનું પ્રદાન જબરજસ્ત છે. પણ જમીન પર શું સ્થિતિ છે સાહેબ? આજે ક્વોલિફાઈડ યુવાનોને નોકરી નથી મળતી, તો એનું કારણ શું છે તમારે જોવું જ પડશે. આ કઈ એવો પ્રશ્ન નથી કે તમે એને એડ્રેસ ન કરી શકો, તમારે એડ્રેસ કરવું પડશે હવે. કે MSME આટલા બધા બંધ કેમ થાય છે ને એની કારણે રોજગારીને કેવડો ફટકો પડે છે. એટલે આ મુદ્દો તો ખરો જ, પણ સૌથી મહત્વનો મુદ્દો આ જ છે સાહેબ કે ભાજપ સામે આર્થિક રીતે, પક્ષીય રીતે અને નેતાગીરીની દ્રષ્ટિએ કોણ સામે મુકાબલો કરી શકે છે, આ મહત્વનો મુદ્દો. બાકી બધા મુદ્દાઓ ખરા સાહેબ, એની કોઈ ના નહીં. જ્યાં સુધી કોંગ્રેસમાં દેખાતું નથી કે એવી કઈ મજબૂતાઈ પાછી આવે, એટલે થોડી ઘણી અપેક્ષાઓ છે એ આપ પાસે તમે રાખતા થયા છે. લોકો, મતદારોનો થોડો ચંક છે એ તરફ ખેંચાયો છે. હવે આપ આ ચંકને વધારે વ્યાપ કઈ રીતે કરી શકે
મેં તમને કીધું કે આપના એક મેં નેતાને એમ કહ્યું હતું કે તમે જ્યાં સુધી ભાજપના વોટમાં ગાબડું નહીં પાડો ત્યાં સુધી તમારી ગાડી ટોપ ગિયરમાં પડવાની નથી. આ બહુ સીધી વાત છે. એટલે એ વસ્તુ જ્યાં સુધી જયનારાયણભાઈ નહીં બને ત્યાં સુધી ગુજરાતનું રાજકીય ચિત્ર બદલવું બહુ મુશ્કેલ છે. આ ભાજપ, કારણ કે શંકરસિંહ માની લો કે આવી ગયા ને 1-2% મત લઈ ગયા તો ભાજપને સીધો ફાયદો છે. 4 પક્ષો હોય તો એને ઓછા મતે પણ ભાજપ સત્તા મેળવી જવાની. જી, એટલે જ્યાં સુધી આ માળખું મજબૂત નહીં થાય, આપનું હોય કે કોંગ્રેસનું હોય, ત્યાં સુધી ભાજપને હરાવવો થોડો મુશ્કેલ છે. અસંભવ નથી પણ મુશ્કેલ તો છે. મુશ્કેલ છે ને આવનાર 2 વર્ષની ઘટનાઓ પર પણ એનો આધાર રહેશે. સાહેબ, એક મુદ્દે આપની સ્પેસિફિક કોમેન્ટ સાથે આપણે આ ચર્ચાનું સમાપન કરીશું. બગદાણામાં જે પ્રકારનું બન્યું, આવનાર સમયમાં હમણાં ખોડલધામમાં અનાર પટેલને પ્રોજેક્ટ કરવામાં આવ્યા, બગદાણામાં જે બન્યું, કોળી સમાજની એકતા અને એમણે જે એચીવ કર્યું અને જે રીતના ત્યાર પછી નવનીતભાઈના જે વિધાનો છે અને કોળી સમાજના કેટલાક અગ્રણીના વિધાન, આપને લાગે છે કે આ ગુજરાત જે એક જમાનામાં સામાજિક સમરસતા માટે જાણીતું હતું એ કોમવાદ અને વર્ગ વિગ્રહના રસ્તે જઈ રહ્યું છે? એકદમ બહુ સાચી વાત છે ને બહુ આ ખૂંચે એવી વાત છે અને બહુ મોટા એના ભયસ્થાનો છે. મેં હમણાં ક્યાંક વચ્ચે વાત કરી હતી, મેં કીધું વિજય રૂપાણી, વિજય પટેલ કે વિજય બાવળિયા હોત તો એમને બહુ વહેલી ટિકિટ ધારાસભામાં મળી ગઈ હોત. આપણે ત્યાં આ સમીકરણો એટલા બધા હવે પહેલા પણ હતા, નતા એમ નહીં, પણ હવે જે એની મજબૂતાઈ વધતી જાય છે, જેનું કારણ પણ નરેન્દ્રભાઈ છે, જેમણે ઓબીસીની રાજનીતિને મજબૂત કરી. એટલે આ જે રીતે તમે જો નવનીતભાઈ નો દાખલો ખાલી લ્યો કે બે પક્ષે બેને પોતાના સ્કોર કરી લીધા અને પછી આખરે જયરાજને જામીન મળી ગયા ને એ છૂટી ગયો. પણ સોલંકી બ્રધર્સ અથવા તો કોળી સમાજની વોટ બેંકને મજબૂત કરવા માટે જે કઈ થયું એનો ફાયદો એમને મળવાનો. એટલે આ જ રીતે બીજી જ્ઞાતિઓને હવે આ શીખ મળે છે સાહેબ. જેમ તમે પટેલ આંદોલનના કેસ તમે વિડ્રો કરી લીધા એમ ઠાકોર સમાજ સામે પણ તમે વિડ્રો કરી લીધા. એટલે આ જ્ઞાતિનું પરિબળ છે, મને લાગે છે વધુ મજબૂત થવાનું છે 2027માં. એ વાત પાકી છે ને એ તરફ જઈ રહ્યું છે. પાટીદાર સમાજની એક યાત્રા નીકળી હતી, એમાં વરુણ પટેલે ભાષણ કર્યું કે કલેક્ટર સુરેન્દ્રનગર રાજેન્દ્ર પટેલ એકલા જ એમ કે એનેકમાં પૈસા લે છે, બીજા કલેક્ટરો નથી રહેતા અને ફરિયાદ અમુક કુમના માણસે કરી છે, માટે એના સામે તો આપણા માટે તો રાજેન્દ્ર પટેલ મહાન છે. બોલો રાજેન્દ્ર પટેલ કી જય, રાજેન્દ્ર પટેલ કી જય, રાજેન્દ્ર પટેલ કી જય. હવે જે માણસ ગેરરીતિઓ માટે જેને કાર્યવાહી ચાલી રહી છે એને તમે લેજિટિમેટ કરો છો એટલું નહીં, એને આગળ વધારીને વરુણ પટેલ તો એવું કહ્યું કે ગામે ગામ આપણે પટેલો એક કલેક્ટર પેદા કરવો જોઈએ. હવે તો એનાથી આગળ પટેલ સમાજનું નવું સમાજ ઓલું બંધારણ ઘડવાની વાતો ચાલે છે સાહેબ. એટલે ઈ એક પ્રકારની એ જ દિશામાં વાત ચાલી રહી છે. પણ હવે આમાં તમે સાહેબ શું કરો, જયારે હેમંત બિસ્વા શર્મા નામનો મુખ્યમંત્રી એમ કે મુસ્લિમ રિક્ષા વાળો હોય તો 2 રૂપિયા ઓછા આપજો. હવે આ ક્યાં તમે અપેક્ષા સાહેબ રાખો? હેમંત બિસ્વા શર્મા ઇઝ એ ક્રૂક. પણ સાહેબ જે ગુજરાતમાં થઈ રહ્યું છે એ તો ખરેખર ચિંતાજનક છે. ના એટલે એ ભયજનક રસ્તો છે, એના દુષ્પરિણામો તમારે ભોગવવા જ પડે. આમાં કોઈ બીજો કોઈ ઉપાય જ નથી સાહેબ. ઈ વેલા કે મોડા તમને રાજકારણ એવા અંતિમ પેલા તરફ જઈ રહ્યું છે કે બહુમતીનો છેદ ઉડાડશે, પાટીદાર સામે પાટીદાર ઉભો રહેશે અને લઘુમતીઓ જેને મત આપશે તે જીતશે. આખી પરિસ્થિતિ આ તરફ જાય ભવિષ્યમાં તેવા પૂરા એધાણ અત્યારે છે. એકદમ સાચી વાત છે. એટલે માયાવતીએ ઉત્તર પ્રદેશમાં જાહેરાત ઇસ્યુ કરી છે કે બ્રાહ્મણો સામે જે રીતના આક્ષેપો થઈ રહ્યા છે, જે રીતની વાતો થઈ રહી છે એની સાથે મારી પાર્ટી સંમત નથી, અમે બ્રાહ્મણોની સાથે છીએ. બરાબર. હવે આ માયાવતી જેણે એક વખતે સ્લોગન આપ્યું હતું કે તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જૂતી ચાર, એ માયાવતી હૃદય પરિવર્તન માઇનોરિટી માટે થયું છે.
એકદમ એકદમ બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. તો સાહેબ આપણે એટલે વખતો વખત આના લેખા જોખા લેતા રહીશું અને આપણે સમય આપ્યો માટે ખૂબ આભાર. આપના જેવા વિદ્વાન અને તટસ્થ રીતે વિશ્લેષણ કરી શકે તેવા વ્યક્તિઓ મારા દર્શક મિત્રો માટે પણ એક મૂડી સમાન છે. એમને એક સાચું પારદર્શક અને સાચી દિશાનું જ્ઞાન આપનો અનુભવ થકી અને આપની તટસ્થતા થકી મળી શકે છે. એટલે આપે અમારા માટે સમય ફાળવ્યો એની મારા મન બહુ મોટી ઊંચી કિંમત છે. અમે પેજ 3 ચેનલ નથી. વી આર નોટ ધ ચેનલ ફોર ધ માસીસ, વી આર ચેનલ ફોર ધ ક્લાસીસ. અને એને વળગી રહીને ચાલ્યા છે, ચાલુ છે. તો એમાં આપનું યોગદાન અમને મળ્યું એનો હું આભાર ઋણ સ્વીકાર કરું છું. મળતા રહીશું સર. ધન્યવાદ દર્શક મિત્રો, આપના પણ ધન્યવાદ. થેન્ક યુ સર.